હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને જો બધે સારો એવો વરસાદ પડ્યો છે વડોદરામાં, જામનગરમાં અને બીજા બધા સિટીમાં ક્યાંય બાકી નથી ને બધે હાલત બહુ ખરાબ છે. આઈ હોપ કે બધા વડોદરામાં, જામનગરમાં બધા સેફ હશો, સુરક્ષિત હશો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હું તો સમાચારમાં પાણી જોઉં ને આશીષ, મને એમ થઈ જાય હે ભગવાન આટલું પાણી બોલ હા, પણ બધા સેફ હોય તો સારું. હા, ઈ તો બરાબર જ છે ને. બધા ખેતર આગા પાછા ગયા હોય એને ઘરે તો પહોંચવું પડે ને. અચાનક જ એવો અચાનક વરસાદ પડવા માંડે છે ને, થોડાક જ ટાઈમમાં એને સારો એવો વરસાદ પડી જાય તો બધે એવા ડેમ ભરાઈ ગયા ને તો ડેમના બધા ઓકરા ને બધું આવી જાય. ઓકરો એટલે ખબર તો હશે જ ગામડાની ભાષામાં, એટલે હજી આગળ નદી નાળા હોય એ બધા નાના નાના ઈ આવી જાય. ઈ જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હા, એટલે પછી વળી ગામડાની ભાષા ઓકરો એટલે હું એટલે ન ખબર એવું હોય ન ખબર હોય ઘણા જો કે મોસ્ટ ઓફ ખબર જ હશે. ગામમાં રહેતા હોય ને ગામમાં ઓલા થયા એટલે ખબર જ હોય. ખબર હોય. જો આજનો સુવિચાર કહી દઉં. આજનો સુવિચાર છે રીટાબેન પંચાલનો, શૂન્ય બનીને પણ મૂલ્ય વધારી શકાય છે, માત્ર આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. અરે વાહ, સરસ ને સાચી વાત છે. એક નંબર સાચી વાત છે કે આપણે શૂન્ય હોય પણ આપને ખબર હોય છે કે આપણું ક્યાં ઓલું છે, આપણે સ્થાન આપણું રાખવું હોય તો આપણે આપણું મૂલ્ય વધારી શકીએ. અને શૂન્ય થી જ ખબર છે કે કેટલું વધે. શૂન્ય હોય તો જ મૂલ્ય વધે. એ વાત સાચી છે. સરસ સુવિચાર હતો. સરસ સુવિચાર ને ઘણા બધા તમે સુવિચાર શેર કર્યા તો થેન્ક યુ. આવા બધા સુંદર સુવિચાર શેર કરવા માટે. હા, થેન્ક યુ. લીંબુ હારા આવે કા મમ્મી હમણાં? લીંબુ સરસ આવે છે. અત્યારે તો હજી હારા આવશે, ઉનાળામાં જ વાંધો પડે. હા, વયો ગયો ને. હવે શિયાળા સુધી મસ્ત આવશે. ઠેઠ ઉનાળા સુધી બધી શાકભાજી હારી આવશે. હા, અને લીંબુ તો જો કેવાય એકદમ પીળા પીળા. ઉનાળો આવે ને ત્યાં રસ કાઢી નાખવાનો. ઈ કરી ઈ આ વખતે ઈ જ કરવું છે. રસ કાઢી હકી કાચની બોટલમાં રાખી તો કઈ થાતું નથી. ન થાય કાઈ ન થાય. બધાય સ્ટોર કરે જ છે લીંબુનો રસ. તો આપણે આ વખતે ટ્રાય મારશું. આ વખતે ટ્રાય મારશું ને આ વખતે એને આપણે કેરીનો સ્ટોર કરો. આ વખતે સ્ટ્રોબેરી સ્ટોર નથી કરો. આવતી વખતે કેરીનો મજા ન આવે યાર. એ થોડોક ટાઈમ ખાઈ લેવાની, થોડોક ટાઈમ વહી જાય ને પેલા ખાઈ લેવાની, એમ કરવાનું. પણ રસ હોય ખાલી રસ જ બને, કટકા તો ખાઈ દઉં. કટકા નો ખાઈ, રસ જ બનાવવાનો ને. પોતાનું કર્યું. આપણે તો કરાય ને. હા, રસ બહુ ભાવે તમને એટલે અને ખુશીને રસ ભાવે. એટલે તું એ તારું જ કરેશ ને. કાઈ વાંધો નહીં. તમારો રસ કરજો, મારી સ્ટ્રોબેરી કરશું, બધુંય કરશે. તો પછી એના માટે ને નવું ફ્રીજ વસાવવું પડે. ફ્રીજ ની બહુ મોટું ફ્રીજ છે, 2 માળનું છે, બધું સમાઈ જશે. ક્યાંથી હમાય? બધું ઓલામાં મૂકવું પડે, ફ્રીઝરમાં. તો ભાઈ આપણે ચીઠી ઉલારવાની કે સ્ટ્રોબેરી કે કેરી જેની આવે એની ભરવાની. ઈ વાત તારી સાચી. આપણે બેને કઈ માથાકૂટ જ નહીં. એ વાત સાચી છે કે બધાયનું થોડું થોડું કરશું. હા, તો બધાયનું થોડું થોડું. ઈ નો મજા, થોડું નો મજા. ઈ દાઈઢે ચોટે. ઓકે, સ્ટ્રોબેરી તો એક કોથળી હોય તો હાલે ને. હવે તો ઓછી કરી તો હાલે ને. ના, સ્ટ્રોબેરી કેમ? સ્ટ્રોબેરી તો ઘણી પડી કેટલાય ટાઈમથી. હા, તો પછી સ્ટ્રોબેરી એક કોથળી હોત તો ઈ પતી જાત ને. કોઈ તો 2 કોથળી રાખી હતી સ્ટ્રોબેરી. 2 હતી કેટલી પડી? અઢી હતી. એમાંથી હજી 2 પડી છે. એ તો હોવી જ જોઈએ. કાઈ વાંધો, ચિઠ્ઠી ઉલાડશે, ટેન્શન ન લો. ઓકે, કોની 2 કોથળી વધારે ભરાય છે ને કોની 2 કોથળી ઓછી ભરાય છે. ઓકે, બે હા હું આવ. કાલે આપણે ઓલી વાત કરી હતી ને કાપડ વિશે, તો બધાયને એમ લાગ્યું કે હે ને ગોદડીનું કાપડ ગોતી. ના, એલા ગોદડીનું કાપડ નહોતા ગોતતા, બીજું કાપડ ગોતી. યાર તમે હું સમજો યાર. બધાયને એમ કે તૈયારી કરવા માંડ્યા, ગોદડીનું કાપડ ગોતો તો બધાએ સજેશન આપ્યા, આમ લઈ જો ને આયા મળશે ને એવી રીતે સજેશન આપ્યા. એના માટે થેન્ક યુ. પણ તમે લોકોએ ખોટું ગેસ કરી લીધું. તમને કીધું તું ગેસ કરજો કે અમે હેનું કાપડ ગોતી. અમે અમારે બીજું કાપડની જરૂર છે, કાપડનું જે ઈ જ કલરનું, ઈ જ ઓલું કાપડ ઈ જ ટાઈપનું જોઈ, અમારે ઈ ટાઈપનું જોઈ. એટલે આ નહોતું બધું. ગોદડી તો નથી કરવી ઘરે. ના, ગોદડીની કાઈ નહીં હો. એમ નહીં. મેં કોમેન્ટ વાંચી, મેં આ બધા તો ગોદડી વાળા પડ્યા. મેં કીધું તમે કાલે 2 કીધું તું ગોદડી હું કાપડ લેવા જાવ એટલે. હા, ગોદડીનું નથી. ગોદડી નો તો કે તમે ને. હવે ઘણી બધી હજી કોમેન્ટો આવી કે બા હવે તૈયારી કરવા માંડો હે ને ગોદડીની ને બધી બાળોતિયાની ને બનાવવાની.
હજી કઈ અને- તૈયારી કરી નથી. હા હજી તો જરાક આગળ જવા દ્યો પછી કરશું તૈયારી. કરવી છે તૈયારી. અમે તમને કહી જ દઈશું. અમે એવું નહીં કે અમે નહીં કઈ ને એવું કાંઈ નથી. અમે બધું પણ આ કાપડ જ મારે છે ને બીજા માટે જોઈએ. એ કાપડ ગોતવા હે ને જવું જોઈશે પાછું હવે. કીધું હમણાં જાય જ છે હું ખુશી બહાર એટલે બધું હા. કરતા આવી. આ કુર્તી રહી ને એટલી મેં ગહી નાખી છે ને કે એનો કોઈ પ્રશ્ન જ નથી. ઘણી વાર કેવું થાય ખબર હે, અમુક કુર્તી કે અમુક ટી શર્ટ જેન્ટ્સ ના કાંઈ પણ હોય એટલા ગહાઈ જાય ને અને બીજા કપડા જે નવા હોય ને એમને પડ્યા રહે. સેમ મારે એવું થયું. આ કાળી કુર્તી એટલી મેં ઓલી કરી નાખી. પણ આ એટલી કમ્ફર્ટેબલ એવી ઓલી છે ને. કમ્ફર્ટેબલ ને એનું કાપડ એવું ને એવું જ રહ્યું. ચાલ્યું નહીં કાંઈ ન થયું. તો આ જ કુર્તી છે ને કેટલી વાર તમે જોઈ હશે. હા ને હારી કુર્તી છે. આ હે ને મેં ક્યાંથી લીધી? Reliance માંથી. રિલાયન્સ માંથી લીધી હતી. સેલ હતો ને તો કેટલો ટાઈમ પહેલા ત્યારની હાલે વિચાર ને કરો. અફોર્ડેબલ પ્રાઇસ માં આવી ત્યારે ઈ તો મને યાદ નથી. હા આપણે ત્યારે ઓફર હાલતી હતી. આપણે ઘણી કુર્તી એકાયરે 5-6 કુર્તી લીધી હતી તો લગભગ આ 400 રૂપિયાની પડી હતી. 350 400 રૂપિયાની છે. હા તો એટલી ગહાઈ ગઈ છે ને આ કુર્તી. હવે આમ જવા દઈશી પછી. કાંઈ વાંધો આ નહીં પહેરો. કમ્ફર્ટેબલ લાગે છે ને તો મેં લાવ પહેરી લઉં. ના, ના, વળી હારી. એવું થાય હશે જો તમારે હે ને અમુક ટી શર્ટ હશે ને તમે મૂકશો જ નહીં ટી શર્ટ. ના અમુક ટી શર્ટ હું તો મમ્મી કપડા પડ્યા રે. મારે અત્યારે કેટલા કોટ સેટ ને એ બધા પડ્યા રે. ઈ મને અત્યારે કમ્ફર્ટેબલ નથી લાગતા. ના ગહાયેલું કપડું હોય ને એ મજા આવે પહેરવાની. ઓલું કૂણું થઈ ગયું હોય ને વોશ વધારે થયું હોય ને એના લીધે. તો જો અત્યારે બહાર જાય હી તો હવે અમુક વસ્તુ બધી લેવાની છે. એ ઓલું કાપડ ગોતવાનું છે. એ કાપડ ગોતતા આવી અને પછી આપણે રૂમ ડેકોરેશન ની અમુક વસ્તુ જો બાકી બધું થોડું ઘણું તો કરી નાખ્યું એ બધે. એ બધું હજી થોડોક તમે જો અહીંયા દેખાતું નહીં હોય હવે. દેખાય કે નથી દેખાતું. બોક્સ ની બધું કાઢ નાખ્યું. એ બધું ઓલા રૂમ માં જવા દીધું. એટલે બધું થઈ જાય. ના હેન્ડલ આ તે લેવાનું હોય બધું લેતા આવી તો બે જાય જો અત્યારે ચાલો બાર ચક્કર મારતા હોય બધું લેતા આવી. આજ તો બહાર ગયા ને પછી ઘરે આવ્યા જઈમાં આજ તો થાકી ગયા. ખુશી એટલી વાર લગાડીને વસ્તુ લેવામાં. મેં વાર લગાડી. તેજ વાર લગાડીને ચોઈસ કરો તારી વાર જ હોય ને. હાય હાય આમ જો તો જરાય ઓલું નથી કે મેં વાર લગાડી બોલો. અમારે જે વસ્તુ એક જો બીજી બધું જે કાપડ આ તે જોતું હતું ને એ બધું મળી ગયું એમ લઈ લીધું બરોબર. એ બીજી વસ્તુ જોતી હતી કે જે વાસની ટોપલી આવે ઈ અમારે જોઈ છે પણ ઈ ગોળમાં નથી જોતી. અમારે જોઈ છે નાવડી ટાઈપ એટલે બરોબર ને? ઓલ બોટ ટાઈપ. બોટ ટાઈપ આમ ખૂણાવાળી એમ બોટ ટાઈપ. ને એ મોટી થોડી. એ મોટી તો પણ એવી અમને ન મળી તો કે વાર લગાડી ખુશી હવે ન મળી. આ તો ઓરિયો ગોરિયો બધો જાય હોય ખુશી. એવું જો ઓડિયો આ તો હવે નાખસી પછી કેતા નહીં ઓરિયો ગોરિયો નાખો નાખો ઓડિયો કે વાળ આમ થઈ ગયા. થઈ ગયા વાળ. હવે હું ધીમે ધીમે બદલી થઈ જાય છે. કેવી વાતું કરે આ ખબર નહીં એને કોકે ને ફોન કરી કઈ નણી કાઢે ને એની એટલે કામ વાળા. આથી એનો ઘર મારા ઉપર નથી તરતો ને. ખારું તૈરો મેં ખારું તૈરો તો કેવી રીતે તમે જો ખારું તૈરો કેવી અત્યારે નહીં behind camera ની behind. હવે જા જા કાઈ ખાર નથી ઉતાર્યો હાવ ખોટી. ક્યાં ના હે નાસીસ ના અહીં કાઢે જો તો. આ હવારનો મેં વ્લોગ ચાલુ કર્યો ને ત્યારના ફોન મારે આવે. જો ફોન આવ્યો ફોન પતાવ્યો મગજ ખાઈ ગયા ખબર નહીં. આજે તો સ્ક્રિપ્ટમાં એવી મગજ મારી કરી મારી બધા હવાર ના હેરાન કર્યો. બસ જો એટલે તમને ગિફ્ટ આપું જો. ના માર નથી જોતું ગિફ્ટ રાખ તારી પાસે. જો આપણે છે ને છોટું પોટ લીધો છે તો કેવો છે કહીજો બધાય બરોબર. આ પોટ છે ને પ્લાસ્ટિકિયો પ્લાસ્ટિક કાઈ નહીં લે. આ પોટ કેવો મસ્ત છે. કોઈ કે પ્લાસ્ટિક કયો એમ તું પ્લાસ્ટિકિયો જો. કાઈ પ્લાસ્ટિક કયો નહીં. પોટમાં પ્લાસ્ટિક કેમ ન જોવાનું. પ્લાસ્ટિકની આ વસ્તુ વસ્તુ રહી ને એવી ને એવી. આ લાકડાનું છે તમારું. ઓકે આ લાકડાનું છે તો પ્લાસ્ટિક એવી કે જોઈ લ્યો તો ખરી એકવાર હું લઈને આવ્યો તો જોયું તો નહીં ઓકે હાલો હે ને. અને આ ઉપર ફૂલ હે એ પ્લાસ્ટિક ના હે ને. તો કે હાચા નો હોય શોપીસ માં હાચા હોય યાર. પણ કાઈ વાંધો કાઈ તો વાંધો જો આપણે હે ને પોટ લીધો તો છોટું એવો કે ક્યાંક આપણે રાખીશું એટલે હવે જોઈ ક્યાં રાખી બરોબર. અને બીજું તો આપણે એક આ પડદો એક રાખવાનો હતો મારે તો એક આ પડદો પડદો એક મોટો કર્ટેન લીધો હે. આનો ઉપયોગ હું કરવાનો ની આગળ કહી દઈશું તમને. હજી અમે વિચારી કે કઈ રીતનું શું કરી. અને એક આ ને એક ઓલું કાપડ બસ એટલી વસ્તુ માન મળી. ટોપલી ગોતી ગોતીને થાકી ગયા. અમે જે વાસવાળા હતા ને અમને કીધું કે અમને હે ને આ રીતની ટોપલી તમે બનાવી દો ને એમ તો કે અમે બનાવી ન દઈએ કે ગોળ જ મળશે. તો મેળ જ ન પડ્યો. અમે જોઈ નેટ ઉપર એટલે અમારે ઈ જ જોઈએ.
નેટ ઉપર જોઈ પણ એમાં સાઈઝ નથી પાછી એમાં આવડી નથી જોતી અમારે મોટી જોઈએ તો કા? હા એટલા માટે એના જોઈ હવે હું થાય ગઈ મળે કે નથી મળતી જોઈ ઘણી વાતોમાં આવું હોય ડિસિઝન કે આ વસ્તુ અમારે નથી મળતી અમારે જોઈએ ને એવી વસ્તુ સાચી વાત છે હા. કેટલી વાર એવું થાય કે જે જોતું હોય ને માઇન્ડમાં હોય નો મળે પણ હવે જોઈ થાકી ગયા તો આ ટોપલીમાં જ થાય કહો બાકી તો ટાઈમે જ આવતા રહે પણ એમાં હે ને ગોતવાન બહુ વાર ચક્કરમાં બહુ લઈ થઈ ગઈ. ગયું સાચી વાત જો વાયગા છે 11:30 ને અત્યારે હે ને બ્રાન્ડ શૂટ કરવા બેઠા હા આશીષ કે નથી કરવું મેં કીધું કરવું હે આશીષ કે રેવા દે મેં ના મારે કરવું જ છે મેં કીધું એટલે મારા મગજમાં બેહી ગયું તું ને એટલે હું 1 વાગે આવે તો થઈ કરે આશીષ બહુ લેટ થઈ ગયું તું મેં કીધું હવે કાંઈ નહીં કે જવા દે કીધું કે તો કે ખુશી કે ના આપણે કરવું જ છે શૂટ કરવા અત્યારે બી ફટાફટ કપડા ચેન્જ કરી લીધા હા અને ફટાફટ બ્રાન્ડ શૂટ પતાવી દીધું પતાવી દીધું હવે કરશું એડિટિંગ લેટ નાઈટ સુધી હવે એડિટિંગ ને બેડિટિંગ આયલા કરે ભૂખ લાગી ગઈ દૂધ પીવું થાકી જાય કા મમ્મી વાર લાગે આવું બધું અર્જન્ટ વાળું કોક વાર આવે ને તો કરવું પડે અને પછી હે ને નિરાતે રાખવું પડે ને દીકરા. હા હા. તો કાંઈ વાંધો મેડમ દૂધ પી લ્યો બીજું હું હા દૂધ પીવાનું આ વખતે જ આપણે બતાવવા એટલે હે ને હવે આ પાવડર નું ફ્લેવર બદલી નાખો હવે ચોકલેટ થી કંટાળી તને ચોકલેટ હતો દર એ વખતે હોય પણ 2 ડબ્બા પતાવ્યા ને હવે વેનીલા હવે વેનીલા એમ ને હજી આમાં વેનીલા ને જે કયો હતો ઇલાયચી ના ઇલાયચી તો હાવ નો ભાવે એટલે આપણે રાખશું વેનીલા વેનીલા ને હજી એક ફ્લેવર 4 ફ્લેવર ના આવે કયા ફ્લેવર એક હજી એક Strawberry હતો? સ્ટ્રોબેરી ના, નો orange. ઓરેન્જ નહોતો હવે અરે ઓરેન્જ હતો અરે દૂધમાં નહોતો ખુશી પાણી વાળા ઓલામાં હતો રામ જાણે મેં તો હા, ઓરેન્જ ઓરેન્જ નહોતો ઓરેન્જ નહોતો મેં બે વેનીલા ની એક યાર ચોકલેટ ની તો યાર વેનીલા જ લેવો મેં નક્કી જ કરીને વેનીલા એવરગ્રીન ફ્લેવર ખબર તને હા ને ગઈકાલે છે ને અમને એક મેસેજ આવ્યો તો મેસેજ અમદાવાદથી કે સ્પેશિયલ તમને છે ને ઇન્વિટેશન છે ગણેશ મહોત્સવનું કે અમારે ત્યાં એઝ અ ગેસ્ટ તરીકે આવજો ગણેશ મહોત્સવમાં અમે છેલ્લા કેટલા 4 વર્ષથી અમદાવાદમાં છે ને ટોપ 1 માં આવે છે અમારા ગણેશ જે મંડળ છે એ તો શ્યોરલી તમે ત્યાં વિઝિટ કરજો ને આવજો મેં કીધું કે આ વર્ષે તો પોસિબલ નથી કેમ કે આ વર્ષે ટ્રાવેલિંગ થાય એવું નથી શ્યોરલી અમે નેક્સ્ટ યર આવશું અમારા બેબી સાથે હે ખુશી હા કાલ રાતે જ આશીષને ઇન્વિટેશન આવ્યું હતું પણ મેં કીધું આશીષ ઓબ્વિયસલી ના જ પાડવાની હોય અમદાવાદ ઠેઠ કઈ રીતે હા travel ને કરવું? બધાય નો જાય હકી ને આખા ફેમિલી ને ઇન્વિટેશન હતું એટલે. નો જાય કે સુરત જવું હોય તો વિચારી નથી જવાતું નથી એટલે અમે કીધું સોરી આ વર્ષે નહીં નેક્સ્ટ યર અમે એને બાપાના બ્લેસિંગ માટે બેબીની સાથે લઈને આવશું સાથે લઈને જઈશું એ વાત તો કે ઓકે ઈ કે ટેક કેર કે થેન્ક યુ અમને ઇન્વિટેશન આપવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો હા હા પણ આ બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી હતી હા. પણ એનાથી મોટી ઓપોર્ચ્યુનિટી આવવાની છે તો હવે પછી બધું હોય ને યાર બધે કાંઈ વાંધો નહીં. આગળ આવી ઓપોર્ચ્યુનિટી હજી ઘણી આવશે ખુશી આ ગ્લાસ આખો ઓવરફ્લો થઈ ગયો મેડમ આખો દૂધનો ગ્લાસ છે ને હવે હલાવાતું નથી એટલો બધો ભરી દીધો મને કહેતી હોય ના ના મને કહેતી હોય દર વખતે ખબર ને તું તમે વધારે ભરતી હોય. તમે આખું ભરી દ્યો હવે. હા તો આ વખતે તે ભર્યું ઈ. પણ હવે મેં છેલ્લું હતું ને તો મેં લાવ નાખી દો પણ પાવડર નાખ્યો તો વધારે એવું છે તો મમ્મીને એ વસ્તુને ખબર હે કે ખુશીએ કીધું તું ના, નથી મને કીધું? નથી આજ કીધું. નથી કીધું આજ ઈ તો પોર આપણે જાગવું આપણે બાવલાને લઈ. એ તો જાવ પણ એમ હા. અમદાવાદ ઇન્વિટેશન આવ્યું મને એમ કે ખુશીએ હારું કીધું ને? હશે હા, નહોતું ના, મને નથી કીધું પણ ઓર તો આપણે ખુશી નીકળાય નહીં ને એટલે જરાક એટલે ન ઓલું જવાય. થાય નકર તો નથી જાતો આ નકર તો જાત જ. જાત જ. હા પણ આ વખતે નીકળાય એવું નથી નથી. અહીંયા ઓર તો અમારે ઘરમાં ને ઘરમાં રહેવું પડશે ના ના આપણે આપણા ગણેશ મહોત્સવ અહીંયા મસ્ત મજાનો થાય અહીંયા બધે અહીંયા જઈશું આજુબાજુમાં જઈશું હા હા પણ આમ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ ન કરી ન શકીએ કરી ને શકીએ, અત્યારે હા. ખબર ને વરસાદના સીઝનના લીધે રસ્તાય બહુ ખરાબ થઈ ગયા બહુ બધા ખરાબ થઈ ગયા એટલે આપણે ખુશી લઈને તો જવાય નહીં બટા એ તો એવું જ હોય ને આપણે સમજવું જોઈએ ને હા તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રી જય શ્રી રામ જય દ્વારકાધીશ